મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે આપણે વાત કરવી છે ટેકનોલોજીની। આ ટેકનોલોજી જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે। કોઈ પણ જે છે એ નવી શોધ હોય, નવી ટેકનોલોજી હોય તો એ ટેકનોલોજીનો ઉપયોગ જો ખેતીની અંદર કરવામાં આવશે તો એનું ખૂબ સારું પરિણામ મળે। મિત્રો તલ જે છે એનું વાવેતર તો આપણે વર્ષોથી કરીએ છીએ, પણ તલ જે છે એ ડ્રીપ ઇરિગેશન ઉપર જે છે તલ કરવામાં આવ્યા તો શું ફાયદો થયો આપણે ભાઈ પાસેથી જાણી આપનો પરિચય, અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણે નવી પદ્ધતિ અપનાવી તો એનાથી શું ફાયદો અમારા ખેડૂતોને તમને થયો છે એ અમારા ખેડૂતોને વાત કરો। મારું નામ રાઠોડ મંજીભાઈ ગોરધનભાઈ, ગામ સાળંગબરડા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। આપણે આ ડ્રીપ પદ્ધતિ અપનાવી છે તે તમે જોઈ શકો છો। હા, અને હું તો કહું છું ખેડૂત મિત્રો, તમે આ રીતનું એકવાર વાવેતર કરો એટલે જે તલનો વિકાસ છે એ ખૂબ સારો થાય છે બરાબર આ પદ્ધતિથી। બરાબર। અને જે આપણે ઉતારામાં કાંઈ ફેર પડતો નથી, બરાબર। આમાં પણ ઉતારો વીઘે 10 થી 12 મણ આરામથી લઈ લે છે। બરાબર। અને આ ડ્રીપની અંદર જે છે એ તમે કેવા સમયે પાણી આપો છો અને કેવી રીતનું જે છે એ અને તેથી ફાયદો થશે? આપણે જો આ ડ્રીપ પદ્ધતિ અપનાવી છે તો પહેલી વસ્તુ તો જે પાણી છે એ પૂરેપૂરું ખૂબ સરસ રીતે મળે છે। જ્યારે આપવું હોય ત્યારે આપણે આપી શકીએ છીએ, અને ખોટો પાણીનો બગાડ આમાં થતો નથી। ઓછું પાણી હોય તો પણ થઈ ઓછા પાણીએ તલ પાકી જાય છે। બીજું હવાની અવરજવર, અને હવાની અવરજવર પણ આમાં ખૂબ રહેશે, જેથી ડાળીનો વિકાસ થઈ શકે। જે હવા જે મળે એ પૂરેપૂરી આપણે આ જે પદ્ધતિ અપનાવી છે એમાં આપણને ફાયદો થયો છે। એટલે ડાળીનો વિકાસ પણ આમાં તમે જોઈ શકો છો કે એક એક છોડે ડાળીઓ કેટલી છે એમ। બરાબર। એટલે કે ડાળીની સંખ્યા ખૂબ, ડાળીની સંખ્યામાં ખૂબ વધારો થયો છે બરાબર આ પદ્ધતિ અપનાવવાથી। બરાબર। અને બૈઠા જે છે એ ટૂંકમાં જે વાત કરવામાં આવે તો થડમાંથી લાગી ગયા છે। હા, બૈઠા થડમાંથી લાગી ગયા છે, તમે આ વિડીયોમાં આપણે જોઈ શકો છો। મિત્રો આ જે છે આની ડાળીની સંખ્યા ગણવામાં આવે તો કેટલી બધી ડાળી જે છે પડે। અમારા ખેડૂતોને એવું હોય છે કે ઉત્પાદન ઓછું આવે, આવી રીતના ક્યાંક છોડવો વાવી તો ન થાય, તમારું શું કહેવું? ના, આ રીતે તમે વાવો એટલે તમે જે છોડનો વિકાસ છે, પહેલી વસ્તુ તો છોડનો વિકાસ જોવો, એ વિકાસ પૂરેપૂરો થાય છે। અને ઓલી જે બીજી પદ્ધતિ તમે અપનાવશો તેમાં છોડનો વિકાસ જેવો તમારે કરવો છે એવો વિકાસ થશે નહીં તલનો। બરાબર। અને પાણી જ્યારે આપવું હોય ત્યારે આપી શકાય, ખાતર જ્યારે આપવું હોય ત્યારે આપી શકાય। તમે આમાં ઝટપટને એનો ઉપયોગ કર્યો છે તો એનું પરિણામ પણ સારામાં સારું દેખાણું। ફૂલજેલનો ઉપયોગ ઉપરથી છંટકાવ કર્યો તો એનું પણ ખૂબ સારું પરિણામ મળ્યું। બરાબર। અને આમાં તલ જે છે એનું બિયારણ કેટલું નાખ્યું છે 3 વીઘામાં? 3 વીઘામાં આપણે તલમાં 1.5 કિલોનું બિયારણ નાખેલું છે। બરાબર। ખેડૂતોને તમે શું ભલામણ કરો, તમને શું લાગ્યું? આવતા વર્ષે તલ કરવા તો તમે આમ જ કરશો કે? હું તો એમ કહું છું બધા મિત્રો આ પદ્ધતિ અપનાવો, આમાં ઘણો ફાયદો થશે। ખૂબ સરસ મજાની માહિતી મંજીભાઈ અમારા ખેડૂતોને આપવા બદલ આપનો